તો આજે થઈ છે 13 તારીખ. કાનમાં વગાડે. ગુડ મોર્નિંગ. મારું નામ છે હાર્દિક છલ્લા અને તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. કેમ છો બધા? તમે મજામાં હશો? મજામાં ને? આ તો ઉત્તરાયણ હોય તો ઉત્તરાયણ નજીક આવી હોય મજામાં જ હોય ને. તો આજે થઈ છે 13 તારીખ, કાલ 14 તારીખ એટલે ફૂલ મોજ. તો આજનો સુવિચાર લઈ લઈએ આપણે રોજની જેમ. સમ ત્યાં જમ્પ, સાયકલ ત્યાં પંપ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. શું કે શેનું શાક છે આજે? આજે ફુલાવર બટેકા. ફુલાવર બટેટા. વાહ ભાઈ વાહ. હાય શનિવારે આવી વિચાર્યું હતું કે ભાઈ આ પતંગ ચગાવીશું પણ નહીં. ઓફિસનું કામ, કારણ કે ઉત્તરાયણની બધા માટે પોસ્ટ બનાવવાની હતી. ઓફિસનું કામ પતી ગયું છે બધું અને હવે જઈએ છીએ પતંગ લેવા માટે. તો પતંગ લેવા માટે પહેલાં બધા મિત્રોને ભેગા કરવાના છે, પછી પતંગ લેવા જઈશું. બરાબર ને? તો વાળ કેવા લાગે છે બાકી? છે ને ચકાચક લાગે ને. ક્યાં જઈએ છીએ આપણે? રાયપુર દરવાજા. ટ્રાફિક છે, ફૂલ ટ્રાફિક. રાયપુર દરવાજા આવતા હોય તો ધ્યાન રાખજો ભાઈ, ફૂલ ટ્રાફિક. મારી સાથે છે દેવેન, ધ્રુવ, લાલુ. તો મળીએ હમણાં, પતંગ લઈએ. માર્કેટ આમ છે, આપણે જાય છે આમ, કેમ કે ટ્રાફિક એટલી છે એટલે હા એ તો ટ્રાફિક હમણાં દેખાડીએ ને, ટ્રાફિક દેખાડીએ તમને આખી આમ માર્કેટની આસ્ટોડિયા ચકલાનું તમને દેખાડું. ઓહો, ગાડી મૂકવાની જગ્યા નથી ભાઈ. કેટલું બધું હાલવું પડશે ભાઈ, બીજો કોઈ રસ્તો જ નથી. બાય મૂકી દે. સ્કોર્પિયોની બાજુમાં જગ્યા મળી ગઈ છે, મુતડીની બાજુમાં. ભાઈ પેલા અહીં ઉતાર દે, પછી ગાડી ગાડી ભગાય અહીંયા બહુ કચરો છે મોટા. અરે નહીં એવું તો પેલા ઉતરે નહીં તને ઉતરી ઉતરી જાય કચરો છે. કીધું કે ભાઈ અમે લેતા જાઓ. ભાઈ ફૂલ ગરદી છે બધું ભાઈ. આમ કે ને ઉતરાયણની ફૂલ ગરદી છે. એકો દિવસ હવે ધીમે ધીમે આમ અંદર જઈએ છીએ. જેમ અંદર જઈએ તેમ ગરદી વધતી જાય છે. એટલે કદાચ અવાજ નહીં આવે એટલે મ્યુઝિકથી ચલાવી દો. Chega mais, choque, cheque, mate no escuro. Chega mais, choque, desce, sobe mais. Chega mais, 1:36 થયા. દોઢ વાગ્યો એટલી ગરદી. chega mais, choque, cheque, mate no escuro. બે જણા ખોવાઈ ગયા છે. મળતા નથી ક્યાંય. લાપતા ખોવાઈ ગયા. 1 hour later. ફાઇનલી મળી ગયા છે અમારા મિત્રો બધા. ફાઇનલી મળી ગયા છે. ખોવાઈ ગયા હતા અમે. Chega mais, choque, desce, sobe mais. કાનમાં વગાડે. બાર કાઢા જેવા નથી. સાચે બાર કાઢા જેવા જ નથી. હેપી બર્થડે. Thank you ભાઈ. હાય મજા હું છે આ બગા. મનોરંજન તો જોઈએ ને યાર. કાલનું મનોરંજન કોણ છે? કાન બધું મનોરંજન જ છે કાલ સવારથી. તમે કેટલા વાગે ઉઠશો એટલા વાગે કહેજો, હું સૌથી પહેલો પહોંચી જઈશ. આપણી પાસે બધું વ્યવસ્થા છે વાહન. ફૂલ ઉત્સાહી એમ કે કાલે આમ ટૂંકમાં કે સવાર કરો 6 વાગ્યા છો. 6 વાગ્યા સવાર જ છે. આજે માજન કાલે નહીં, આજે માજન. ઓકે એટલે આજે આપણે ટૂંકમાં પતંગ ચગાવવાની. આજે સવારે હજી 6 વાગ્યા છે.
હવે ક્યારે ટૂંકમાં ખબર નહીં હવે પતંગ ચગાવીને ક્યારે હુઈને હવે લગભગ હુવાનો મેળ આવશે જ નહીં એટલે અમારું નાઇટ આઉટ જ થઈ ગયું એકદમ જોવો ને તો ગેટ ટુગેધર સ્નેહ મિલન થઈ ગયું મસ્ત. હજી મેળા જ નથી જાણે અમે જીવનમાં એક બીજાના અમે છે. મારી પાસે કહેવા માટે શબ્દો નથી ઊંઘ આવે જો મને આમાં આમ કે ને આંખ ઘેરાઈ ગઈ છે ઓલો પરાણે જેવા ઊભા કરે છે બધા. હાલો જમાઈને ટીંગા ટોળી કરવા હાલો એ ના રે હાલ નહીં તો હાલ ઊભા થઈ ગયા ભાઈ લોહીનું બલિદાન દેવું પડે છે ભાઈ. જાઓ તમે જાઓ કરવાનું હું? 6 વાગ્યે હવે અત્યારમાં પતંગ ચગાવીને શું કરવાનું? હા હા બસ બધાયને અત્યારે પતંગ જ સીધા ફાનસ સાથે પતંગ ચગાવશો ફાનસ હાલો હા જોડો નહીં બદલાયો કે આ દિવસ નહીં બદલાયો તો તમે ક્યાં ગયા હતા? તમે જે એવા એ બધા લોકો ગેટ ટુગેધર કર્યું હતું બોલો બૈરા હવે ક્યાં બહાર ગયા હતા? બાપના બગીચા તો ફોટા વોટા ન પાડે? ફોટા પાડ્યા હતા પણ બહુ નથી પાડ્યા, 2-3 ખાલી યાદી માટે. બરાબર કેમ કે બધાના છોકરા હતા એટલે હાથ ફ્રી ન હોય ને છોકરાવાળાને. હા એ માહીન જાનું એ 2 ફ્રી હતી, હા બાકી અમે 3 તો છોકરાવાળી હતી. મજા આવી. કાકી શું કાં જાઓ કરતા તમે. પેલા તો અડધી કલાક તમે ગોઈ તો સર્ચ માર્યો. ફ્રીજ બી તો મેં કીધું 1:30 વાગે બંધ થઈ જાય. આપણે તે દિવસે ગયા હતા બંધ થઈ ગયું તો મેં ફ્રીજ બી તો બંધ હશે. પછી મને કે આપણે તે દિવસે વાં ગયા હતા આપણે કૃષિ લઈને નતા ગયા, એ બંધ થઈ ગયું છે. એ બંધ જ થઈ ગયું હતું. એ કયું એ મને નામ યાદ નથી આવતું. બોક્સ પાક એ બંધ થઈ ગયું છે. પછી જોયું તો એ બાપનો બગીચો 4 વાગ્યા સુધી ખુલ્લો. ન્યા હોય વાહ કાકી ચો કીધું મજા આવી ને કીચુને મજા આવી, બહુ મજા આવી કીચુ. કીચુને બહુ મજા આવી. પછી તો અહીંથી હું બહાર લઈને જાતી હતી તો આમ કૂતરાને જોઈ ગયો ને કરતો હતો ઉઠતા આવે તો કા કે મોંમાં તો રાતડે મૂકતી નથી મને. મજા પડાવી દીધી. હા મજા પડાવી દીધી. શું છે બધા ક્યારે આવવાના છે? બપોર પછી આવે મેં મીનાક્ષીને મેસેજ રાત્રે કરી દીધો તો મેં કીધું વહેલા આવી જજો. ઓલા બધાને તો હજી હવે ઉતા એ લોકોને કેટલા 5 તો થઈ જ જાય, 4:30 પોણા 5 કેમ કે 4 સવા 4 તો મારે થઈ ગયા હતા. પૂછશે તો આવશે ને ક્યાં રસોઈ કરવાની? જાનું કહેતી હતી કે અમે તો બહારથી મંગાવી લેવાનું. તો આપણે શું કરશું? આપણું બને છે ને ઊંધિયું બનાવવાનું છે તો પછી મકોડા ભેગા થાય બનાવવાનું છે બહારથી લઈ આવી ને. હું તૈયારી બધી કાલે કરી નાખી. અમે તમે કીધું કે બનાવવું છે કે લાવવું છે, અમે કીધું બનાવી નાખ. સારું તો બનાવશે ઊંધિયું પણ આપણને તો ઊંઘ આવે છે, આપણે બહુ આ ટૂંકમાં સૂતા જ નથી. તો હમણાં બસ આ બ્લોગને એન્ડ કરીને પછી સૂઈ જઈશ અને પછી આજે ઉત્તરાયણની મોજ છે, મને બધા ભેગા થવાના છે. તો આજનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. આ બ્લોગ થોડોક લેટ છે મને બી ખબર છે, પણ તમે મારી હાલત સમજી શકો છો ને. હું અત્યારે હમણાં ઉઠીને જસ્ટ આવ્યો છું અને અત્યારે હવે સુઈશ કે નહીં એ મને ખબર નથી, પણ તમારા માટે બ્લોગ એડિટ કરીશ એ તો ફાઇનલ. કારણ કે યાર આપણો પ્રેમ યાર હવે યાર એક દિવસે આપણે યાર નથી મજા આવતી યાર તમને જોયા વગર. મને તમારી સાથે ઇન્ટરેક્ટ કરવા વાત કરવામાં મને બજાર મજા આવે છે. તો બસ આ વિડીયોને તમારી આ મહેનત માટે યાર મને મારી આ થોડીક મહેનત માટે 1 લાઈક આપી દો. કોઈ તરીકા ભીખ માંગને કા આપી દેજો, એક નહીં જાજી બધી. અને કમેન્ટ કરી દેજો વિડીયો કેવો લાગ્યો અને શેર કરી દેજો જેનવાલા શો સાથે, બરાબર? એટલે આપણી સાથે જોડાય અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય કરી દેવું છે કૃષિ. ઓકે બાય, ગુડ નાઇટ. આવવાનું કે છે? આવો કે આવો ઉત્તરાયણ કરવા આવો. આવો ઉત્તરાયણ કરવા આવો. Drug